બાલુદાદાના ઘર બનાવવાની શરૂઆત જ્યારે કરી ત્યારે બાલુદાદા એવું કીધું હતું કે ભાઈ હું જ્યારથી આ ઘરમાં આવ્યો છું ત્યારથી મારો પરિવાર દુઃખી છે, બીમારી અમારા ઘરમાંથી જવાનું નામ નથી લીધું અને અમે સતત ખૂબ બધા દુઃખી છીએ. એટલે ત્યારે એ જ ઘડીએ એ જ પડે મેં વિચાર કરી લીધો હતો કે જ્યારે પણ બાલુદાદાનું ઘર બનશે ત્યારે ઘર બનવાની સાથે જ એક નવચંડી યજ્ઞ બાલુદાદાના ઘરમાં આપણે કરશું, ગ્રહ પ્રવેશ કરાવશું, પણ ઘર પછી બતાવશું. એ પહેલા આપણે પહેલા કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા આપણે હોમ હવન કરશું. હંમેશા તમામ લોકોને કહું છું કે જ્યારે તમારા મનમાં કોઈ નેગેટિવિટી હોય કે તમને કોઈ ખરાબ વિચારો આવતા હોય કે તમારા ઘરમાં બીમારીએ પ્રવેશ કરી લીધો હોય તો તમામ લોકોને કહું છું કે ઘરની અંદર સત્યનારાયણની કથા છે, હોમ હવન છે, નવચંડી છે, જરૂરથી કરાવજો. કારણ કે ઋષિ મુનિઓના જમાનામાં બ્રાહ્મણો દ્વારા હોમ હવન થતો હતો અને એના થકી તમારું ઘરનું જે વાતાવરણ છે સુખમય રહેશે. એટલે પહેલા આપણે રિબિન કટ કરી લઈએ, ગ્રહ પ્રવેશ પછી કરશું, પણ એ પહેલા આપણે નવચંડી યજ્ઞ કરી લઈએ. મોજમાં ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. મનની અંદર ગણપતિ દાદાનું ધ્યાન ધરી રાખવાનું કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતય સલાભ સહિત શ્રીમન મહાગણાધિપતયે. આ ભૂમિની અંદર, આ જગ્યાની અંદર જ્યાં ક્યાંય પણ કોઈ પણ રોગ દોષ ભય શત્રુ હોય એના નિવારણ માટે આપણે ભગવાન મહાદેવના 11 આહુતિ અઘોર મંત્રથી આપીએ કે જેનાથી આ ભૂમિ પણ પવિત્ર થઈ જાય. દાદા જમણો પગ મૂકો, આ ઓલો પગ મૂકો. હા બસ આવો. જય ગણપતિ બાપા, ગણપતિ મહારાજ કી જય. જય ગણપતિ મહારાજ. આટલા દિવસની મહેનત બાદ આજે ઘર બની ગયું છે ને ઘરની પૂજા તો તમે જોઈ લીધી. હવે ઘર અંદરથી જોઈએ કે ઘર અંદરથી ને બહારથી કેવું છે. પહેલા ઘરની અંદર આવશો એટલે બહાર આ તમને સરસ મજાની ઓસરી જોવા મળશે, ઉપર ધાબુ ભર્યું છે, અહીંયા ઉપર પણ અમે સીલિંગ કરી છે. હવે જેવા તમે ઘરની અંદર આવશો એટલે તમને સરસ મજાનો રૂમ જોવા મળશે જેમાં 2 સેટી છે. જેટલી જગ્યા હતી એટલો જ આપણે ઉપયોગ કર્યો છે. દાદા અને દાદીનું ઘર બની ગયું છે. અહીંયા બેસી શકશે, ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા છે. આ વખતે જે સીલિંગ છે અમે વુડનનું બનાવ્યું છે. તમે જોશો કે સીલિંગ છે બધી સાઈડ થી અમે વુડન કલર કરાવ્યો છે. ગ્રીલ સાથે વિન્ડો છે ને બીજું આ છે કિચન. એક ઘર મેં બનાવ્યું હતું એમાં વુડન નું સ્ટેન્ડ મને ગમ્યું હતું ત્યારે એક સ્ટેન્ડ હતું. આ વખતે અમે 2 સ્ટેન્ડ રાખ્યા છે જેમાં સામાન રહી શકે છે. ગેસની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે. આ છે કબાટ, આ કબાટમાં સામાન મૂકી શકશે. ધાબુ જોઈ લઈએ બહારથી. આ છે ટાઇલ્સ અને બેકગ્રાઉન્ડમાં બોર્ડરો આપી છે. કિચન તો તમે જોઈ જ લીધું છે. લાઇટની વ્યવસ્થા છે, કન્સીલ લાઇટિંગ કર્યું છે, પંખાની વ્યવસ્થા છે. બીજું તમે જેવા બહાર આવશો બહાર તમને આ બ્લોક જોવા મળશે. આ બ્લોક છે, આ ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા છે. ટોયલેટ અને બાથરૂમ બહાર રાખ્યું છે અને આ બ્લોક છે, આ અમારા ભૂદેવો છે અને આ છે ગુંદાળા ગામના જેટલા વાસીઓ છે બધા છે. હવે ધાબા પર જઈને જોઈએ કે ભાઈ ધાબુ ઉપરથી કેવું દેખાય છે. દાદર પર અમે આ સ્ટીલનો કઠેરો રાખ્યો છે. ત્યાર ચડતા જશો એટલે જેવા તમે ધાબા પર આવશો એટલે ધાબા પર આ ટાઇલ્સ જોવા મળશે અને આજુબાજુમાં ખેતર છે એટલે તમને આ નેચરલ લુક લાગશે. આ ઉનાળામાં પરિવાર અહીંયા સૂઈ પણ શકે છે એવી વ્યવસ્થા છે. ટાઇલ્સો નાખી છે અને ધાબા પર મસ્ત તમે ટેરેસનો મજા લઈ શકો છો. ઘર બનાવ્યું છે, ઘણા દિવસની મહેનત હતી અને સપનું છે. આ બાલાદાદાનું જે સપનું છે, રક્તપિત્તની બીમારીથી પીડાતા હતા. આગળના બંને હાથ છે, હાથની બધી આંગળીઓ ખવાઈ ગઈ છે, પગની બધી આંગળીઓ ખવાઈ ગઈ છે. રક્તપિત્તમાં આંગળીઓ હાથ પગની ખવાતી જાય છે, શરીર ખવાતું જાય છે. એટલે એવા દાદાનું આપણે ઘર બનાવવાની શરૂઆત કરી હતી અને આજે ઘર બની ગયું છે એટલે એની ખુશી મને આજે વધારે છે. મહેનત ઘણી લાગી કેમ કે ઠંડીના દિવસો હતા, બહુ તકલીફો વેઠી, પણ આજે દાદાનું ઘર બની ગયું છે એટલે એની ખુશી વધારે છે. ગીર સોમનાથ જિલ્લાનું ગુંદાળા ગામ છે જ્યાં બાલુદાદા અને વાલીબેન કોળી છે અને એમનું ઘર આજે બની ગયું છે. સોમનાથ દાદાના આશીર્વાદથી બહુ મહેનત બાદ આજે એમનું ઘર બન્યું છે અને ખૂબ રાજી છે. બધા ગામ ખૂબ રાજી છે અને છે તો માજે આજે ઘર બની ગયું. રાજી છો? તો રાજી છે ભાઈ. મારા દીકરે બહુ સારું કર્યું, ઝાઝો ખર્ચ કરી નાખ્યો. તમે ખુશ છો ને? પણ અમે ખુશ છે, પણ તમે સુખી રહો. દીકરા તે દુઃખ કાઢ્યું અમારું, નાટાળ અમને રાજી કર્યા. આ તમારા જે હરખના આંસુ છે ને એમાં તમારે રાજી રહેવાનું છે. આપણા દિવસો હવે હારા ચાલુ થાય. પ્રોમિસ કરો મને કે હવે હું આજીવન રોવાનું નથી. આજીવન નહીં રોવું હવે કોઈ. તો આજ માટે આટલું છે. મળીએ છીએ પાછા નવા ઘર સાથે. પણ એ પહેલા આ ગામ છે અને આ અમારા માજી છે જેણે હકીકતમાં માજી
એમણે અમારું એટલું ધ્યાન રાખ્યું છે. અમારા જે કડિયા છે, મજૂર છે, રાત દિવસ આમ કહેવાય ને કે રોટલો ખવડાવ્યો છે. એટલે આ માજીનો પણ ખૂબ ખૂબ આભાર. આ જેટલા ગામ લોકો છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. બધાને મળી લઈએ આપણે. ગીર સોમનાથ જિલ્લાના વ્લોગરોને પણ મળાવવા. બધા ગીર સોમનાથ જિલ્લાના બધા વ્લોગરો છે આ બધા, અને સતત આ લોકો પણ સારા કામ કરે છે. બીજું ખાસ જેટલા વ્લોગરો છે બધાને સપોર્ટ કરજો. વાહ ભાઈ વાહ ભાઈ, અમારી આટલું આ પરફ્યુમ લેવા છે. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. એવા દુખિયાના દાતાર રે ખજૂરભાઈ, એ આ કળિયુગના રામ રે કેવાણા ખજૂરભાઈ, તમે આ દુખિયાના દાતાર રે ખજૂરભાઈ. ગીર સોમનાથ જિલ્લામાં આવા ગોલ્ડન વોઇસ તમે કહી શકો, અદ્ભુત કલાકાર તમે કહી શકો, અને સારો વોઇસ એટલે આવા કલાકારોને પણ ચાન્સ આપો. ગુજરાતમાં આવા ઘણા જે હુનરબાજ કલાકારો છે આગળ આવતા રહેશે. એટલે ભાઈ બહુ સરસ ગાવ છો, આગળ વધો. બીજું કે આ ઘરમાં જેટલો ખર્ચો થયો છે, મારી 3 ઇવેન્ટ હતી. એક છે D&D કલેક્શન છે રાજકોટની અંદર, એના ઓપનિંગમાંથી જે મને ઇવેન્ટના પૈસા મળ્યા એ આ ઘરમાં મેં વાપર્યા છે. બીજું છે કે નવસારીમાં મેં એક ઓપનિંગ કર્યું હતું, બાનો રોટલો. અને ત્રીજું છે જે મારી અપકમિંગ ઇવેન્ટ છે લુણાવાલાની અંદર, મુંબઈવાલા પટેલ જ્વેલર્સ. તો એ જે 3 ઇવેન્ટો છે એના જે પૈસા છે જે ઇવેન્ટમાં મને મળ્યા છે એ આ ઘરમાં ખર્ચો મેં વાપર્યો છે. ને હંમેશા કહું છું કે ભાઈ તમે કોઈ ગરીબોની પાછળ કદાચ 5 રૂપિયા પણ વાપરો છો તો મારો મહાદેવ તમને 5 ગણા આપે છે, એની ગેરંટી હું આપું છું. એટલે ઇવેન્ટમાં જે હું અર્ન કરું છું લોકો માટે દોડું છું. બસ આ ગામનો સપોર્ટ છે. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આજ માટે આટલું છે. રોયલ રાજા છે ભાઈ, આમના માટે જોરદાર એક તાળી થઈ જાય. બસ આજ માટે આટલું છે. મળીએ છીએ આપણે નવા ઘર સાથે. ત્યાં સુધી મળીએ. જય માતાજી. હાલો જય માતાજી.